સરસ રીતે આપ સૌ કાર્યક્રમ માણી રહ્યા છો. આમ તો કાર્યક્રમનો સમય પૂરો થયો છે, પણ છતાં તમે સૌ જે પ્રેમથી બેઠા છો એનો મને આનંદ છે. દરેક કાર્યક્રમમાં આ અનુભવ થાય છે. ત્યાંથી જ આ શરૂઆત કરું છું કે કેટલાક લોકો બહુ સમજીને દાદ આપે, કેટલાક લોકો બહુ સમજીને દાદ આપે, કેટલાક બાજુમાં પૂછીને દાદ આપે. ને એને માટે સમયની ક્યાં પાબંદી છે? એને માટે સમયની ક્યાં પાબંદી છે? કેટલાક તો ઘેરે પહોંચીને દાદ આપે. એકવાર એક સત્સંગમાં વધુ પડતા ભાવ વિભોર શ્રોતાઓને જોઈને આ પંક્તિ લખાયેલી, આ 4 પંક્તિઓ, કે એકદમ ઉગરી જવાના હોઈએ, એકદમ ઉગરી જવાના હોઈએ, પાર પણ ઉતરી જવાના હોઈએ, ને એ રીતે બેઠા છીએ સત્સંગમાં, એ રીતે બેઠા છીએ સત્સંગમાં જાણે કે સુધરી જવાના હોઈએ. કે કોઈનો ડાયાબિટીસ ભડકાવવાનું બંધ કર, કોઈનો ડાયાબિટીસ ભડકાવવાનું બંધ કર, આટલા મીઠા અવાજે બોલવાનું બંધ કર. કોઈનો ડાયાબિટીસ ભડકાવવાનું બંધ કર, આટલા મીઠા અવાજે બોલવાનું બંધ કર. ને ભર ઉનાળે ભર બપોરે ટાળ વાગે છે મને, ભર ઉનાળે ભર બપોરે ટાળ વાગે છે મને, મારો ફોટો ફ્રીજમાં સંતાડવાનું બંધ કર. કે વાળ કેવળ 2 ખર્યા ત્યાં તારા પેટે ફાળ છે, વાળ કેવળ 2 ખર્યા ત્યાં તારા પેટે ફાળ છે, એમનું વિચાર જેના માથે બસ 2 વાળ છે. વાળ કેવળ 2 ખર્યા ત્યાં તારા પેટે ફાળ છે, એમનું વિચાર જેના માથે બસ 2 વાળ છે. ને પ્રેમથી બચકું ભરી ચૂપચાપ ચાલ્યા જાય છે, પ્રેમથી બચકું ભરી ચૂપચાપ ચાલ્યા જાય છે. કૂતરા તારી ગલીના કેટલા પ્રેમાળ છે. અને બીજી 4 પંક્તિઓ કે સગળી ઇજ્જતનું પતન થઈ જાય છે, સગળી ઇજ્જતનું પતન થઈ જાય છે. આ હીરો જ્યારે વિલન થઈ જાય છે. ને કેટલો હસમુખ હતો પહેલા છગન, કેટલો હસમુખ હતો પહેલા છગન, પણ પછી એના લગ્ન થઈ જાય છે. તો એક દિવસ મારા લગ્ન થયા, એક જ દિવસ થયા. જાન લઈને સાસરે ગયો ત્યારે ત્યાંના થિયેટરમાં બટવારા ફિલ્મ ચાલતી હતી. જે યોગાનો યુગ હતો એવું સાબિત કરવા માટે મારે આજે પણ મથવું પડે છે. લગ્નના થોડા દિવસ પછી હું ને મારી પત્ની લગ્નનો આલ્બમ જોવા બેઠા. મનોમન ફરીથી મંડપ સજાવ્યો, હૈયે શરણાઈ વાગી ઉઠી. આલ્બમ જોતા જોતા મેં પૂછ્યું, આપણે બાળપણમાં કેમ કદી ક્યાંય મળ્યા નહીં? જવાબમાં પત્નીએ હસી દીધું. એક ફોટામાં એક ભાઈને ડાન્સ કરતા જોઈને એને પૂછ્યું, અરે આ તમારા શું થાય? મેં કહ્યું, દૂરના ભાઈ થાય. એમ? અને મારા દૂરના બનેવી થાય? હા, શું વાત છે? તો એમની જાનમાં તું આવેલો, તો હું મારી બહેનના લગ્નમાં આવેલી જ ને, તોય આપણે મળ્યા નહીં. મેં અફસોસ વ્યક્ત કર્યો. પત્ની કહે, અરે એમના લગ્નમાં તો અમે બહુ ધમાલ કરેલી. શું ધમાલ કરેલી? અરે એ લોકો જેવા લગ્ન કરીને નીચે ઉતર્યા એટલે અમે બધી બહેનપણીઓ એમની ખુરશીઓ ઉપર ચડી ગયેલી અને કૂદાકૂદ કરી મૂકેલું. પછી છે ને એક લાંબા લાંબા વાળ વાળો ગાંડા જેવો એક છોકરો લાકડી લઈને અમને મારવા આવેલો. એને જોઈને અમે ભાગી ગયેલા. પત્ની હસતી રહી અને હું ગંભીર થતો ગયો. પત્નીએ મારી ગંભીરતાની નોંધ લઈને પૂછ્યું, કેમ શું થયું? મેં કહ્યું, એ ગાંડા જેવો છોકરો હું હતો. ઓહ! હાસ્યના ધોરને ઝરણામાં પરિવર્તિત કરતા એ બોલી અને જરાવાર મૌન રહીને એણે ઉમેર્યું, આટલા વર્ષોમાં ઘણું બદલાઈ ગયું નહીં? મેં કહ્યું, હા, ઘણું બદલાઈ ગયું. લાકડી મારા હાથમાંથી તારા હાથમાં ચાલી ગઈ. હવે સુરત થી આવું છું એટલે સુરતી બોલીમાં એક ગઝલ સંભળાવું.
પેલું નહીં બોલું તો પણ પેલું લાગશે. પાંચે આંગળી હરખી તો કેઠેની મલ હે. પાંચે આંગળી હરખી તો કેઠેની મલ હે. બધી ખોપડી હીધી તો કેઠેની મલ હે. ને વરને ખખડાવી ફટકારી છેલ્લે બોલી. જો એકદમ સિલેબસ પ્રમાણે આગળ વધે છે. વરને ખખડાવી ફટકારી છેલ્લે બોલી. મારા જેવી બૈરી તો કેઠેની મલ હે. કે વરને ખખડાવી ફટકારી છેલ્લે બોલી. મારા જેવી બૈરી તો કેઠેની મલ હે. ને કંકોત્રીમાં વારે વારે હું હોદે છે ભાઈ. કંકોત્રીમાં વારે વારે હું હોદે છે ભાઈ. એમાં તારી મરજી તો કેઠેની મલ હે. ને બાગમાં જાઓ કે જીમમાં જાઓ કે બીજે જાઓ. બાગમાં જાઓ કે જીમમાં જાઓ કે બીજે જાઓ. જૂની તંદુરસ્તી તો કેઠેની મલ હે. ને આખી દુનિયા ફરજો પણ એક વાત તો નક્કી. આખી દુનિયા ફરજો પણ એક વાત તો નક્કી. ઇન્ડિયા જેવી કન્ટ્રી તો કેઠેની મલ હે. આખી દુનિયા ફરજો પણ એક વાત તો નક્કી. ઇન્ડિયા જેવી કન્ટ્રી તો કેઠેની મલ હે. અને એક ભાઈ ઓસ્ટ્રેલિયા ગયા અને ત્યાંથી મેસેજ મોકલ્યા કરે કે બધું પૂછે કે ફલાણું ફલાણું શું છે, શું ચાલે છે, ત્યાં શું ચાલે છે મને જણાવો, કારણ કે હું તો અત્યારે ઓસ્ટ્રેલિયા છું. એટલે એવું વારંવાર કહે ને હું તો ઓસ્ટ્રેલિયા છું. એટલે એના પરથી પછી કવિતા લખી. પેલો ભાઈ પૂછે છે અમને કે તમે બધા ભાઈ મજામાં છો ને? હું તો હમણાં ઓસ્ટ્રેલિયા છું. તમે બધા ભાઈ મજામાં છો ને? હું તો હમણાં ઓસ્ટ્રેલિયા છું. નવા જૂની કઈ હો તો કોને? હું તો હમણાં ઓસ્ટ્રેલિયા છું. ને કોણ તમારી રગડે પત્તર? હું તો હમણાં ઓસ્ટ્રેલિયા છું. કોણ તમારી રગડે પત્તર? હું તો હમણાં ઓસ્ટ્રેલિયા છું. આપજો કોઈ વળતો ઉત્તર. હું તો હમણાં ઓસ્ટ્રેલિયા છું. એટલે પછી એને જવાબ આપ્યો કે અહીંયા સૌને બહુ જલસા છે કારણ કે તું ઓસ્ટ્રેલિયા છે. અહીંયા સૌને બહુ જલસા છે કારણ કે તું ઓસ્ટ્રેલિયા છે. ખુલ્લા સગડાએ રસ્તા છે કારણ કે તું ઓસ્ટ્રેલિયા છે. ને તારી અહીંયા બસ ભ્રાંતિ છે કારણ કે તું ઓસ્ટ્રેલિયા છે. તારી અહીંયા બસ ભ્રાંતિ છે કારણ કે તું ઓસ્ટ્રેલિયા છે. સોસાયટીમાં બહુ શાંતિ છે કારણ કે તું ઓસ્ટ્રેલિયા છે. અને આમ કાર્યક્રમ હોય અને એમાં જો કાર્યક્રમ પછી જમવાની વ્યવસ્થા હોય તો, અને જો પેલું હજી દાળ થઈ ન હોય, પૂરી હજી બાકી હોય, એટલે આયોજક તરફથી અમને કહેવામાં આવે કે થોડું ખેંચજો. તો એના પર એના રદીફ લઈને એક રચના કરી છે કે વૈદરાજ કહે છે શાંતિથી ખેંચાય એટલું ખેંચો. વૈદરાજ કહે છે શાંતિથી ખેંચાય એટલું ખેંચો. પથરી છે તો આ ફાકીથી ખેંચાય એટલું ખેંચો. ને શહેર આપણું સ્માર્ટ સિટીથી ગિફ્ટ સિટી થઈ જશે. શહેર આપણું સ્માર્ટ સિટીથી ગિફ્ટ સિટી થઈ જશે. ત્યાં સુધી જવના પાણીથી ખેંચાય એટલું ખેંચો. શહેર આપણું સ્માર્ટ સિટીથી ગિફ્ટ સિટી થઈ જશે. ત્યાં સુધી જવના પાણીથી ખેંચાય એટલું ખેંચો. ને હાર્મોનિયમ તબલા લાવવા કીધું તો સાહેબ બોલ્યા. હું પણ પહેલા શિક્ષક હતો પણ આ શહેર લખ્યા પછી મેં નોકરી છોડી દીધી. કે હાર્મોનિયમ તબલા લાવવા કીધું તો સાહેબ બોલ્યા એમ કરો હમણાં ખંજરીથી ખેંચાય એટલું ખેંચો. ને ભગવાને પૂછ્યું ઓ ભગવાન સાક્ષાત દર્શન ક્યારે? ભગવાનને પૂછ્યું ઓ ભગવાન સાક્ષાત દર્શન ક્યારે? ભગવાન કે મારી મૂર્તિથી ખેંચાય એટલું ખેંચો. ભગવાનને પૂછ્યું ઓ ભગવાન સાક્ષાત દર્શન ક્યારે? ભગવાન કહે મારી મૂર્તિથી ખેંચાય એટલું ખેંચો. ને આયોજકને પૂછ્યું મેં ક્યાં સુધી કરીએ પ્રોગ્રામ, કારણ કે અત્યારે તો ક્યારના વાગી ગયા. આયોજકને પૂછ્યું મેં કે ક્યાં સુધી કરીએ પ્રોગ્રામ? કહે તમ તમારે મસ્તીથી
ખેંચાય એટલું ખેંચો. અમે અમારા ટાઈમે ઊભા થઈ જઈશું, પણ તમે ખેંચાય એટલું ખેંચો. તો છેલ્લે એક કવિતા રજૂ કરીને હું મારી વાત પૂરી કરીશ. નવી કવિતા છે, પહેલી વખત રજૂ કરું છું, એટલે હમણાં 3 દિવસ પહેલા જ રચાઈ છે અને આ એના પ્રથમ શ્રોતા આપ સૌ છો. હેલો, કવિ વિસ્ફોટ બોલો છો? કવિ વિસ્ફોટના ઘરે એક આયોજકનો ફોન જાય છે અને પૂછે છે, હેલો, કવિ વિસ્ફોટ બોલો છો? ના જી, હું કવિ વિસ્ફોટ સાહેબનો પીએ બોલું છું. શું વાત છે, કવિ પીએ રાખે છે? જી, પીતા નથી એટલે પીએ રાખે છે. વાહ, બોલો વિસ્ફોટ સાહેબનું શું કામ હતું? એક કવિ સંમેલનમાં બોલાવવા હતા. જી જરૂર આવશે, પણ પુરસ્કારની ચોખવટ કરો એટલે ફાઇનલ કરીએ. પુરસ્કાર? ઓકે ઓકે, તો એ બાબતે નિશ્ચિંત રહેજો, અમે 1100 રૂપિયા જેવો માતબર પુરસ્કાર આપીશું. આ સાંભળીને પીએ ખૂબ હસ્યો. કેમ આટલું બધું હસો છો ભાઈ? આવા ચપટી પુરસ્કારમાં તમે કવિ વિસ્ફોટની અપેક્ષા રાખો છો? તો બોલો ને સાહેબ, કેટલો પુરસ્કાર લે છે? 25 લાખ. એની આયોજક સુરતી નહોતો એટલે એની બોલીને અટકી ગયો. પછી સ્વસ્થ થતા બોલ્યો, આટલો બધો પુરસ્કાર? જી, એટલે વિસ્ફોટ એની જાતને કુમાર વિશ્વાસ સમજે છે? એ એની જાતને કુમાર તો સમજે જ છે, પણ કોઈ વિશ્વાસ નથી કરતું. ઓકે ઓકે, પણ આટલો પુરસ્કાર એમને કોઈ આપે છે ખરું? જી હા, ઘણા કવિ સંમેલનોમાં સાહેબને આટલો પુરસ્કાર મળ્યો છે. હું માની નથી શકતો, ભગવાન પોતે આયોજક બને તોય કોઈ ગુજરાતી કવિને આટલો પુરસ્કાર નહીં આપે. એવું તમને ભગવાને કહ્યું? ના ના, આ તો એક વાત. એવા માતબર આયોજક છે જ ક્યાં જે આટલો પુરસ્કાર આપી શકે? ખરી વાત છે, એવા માતબર આયોજક હોય નહીં, પણ સાહેબને કેટલો પુરસ્કાર આપ્યા પછી એ માતબર કહેવાય છે. મને કહો તો ખરા, એવા આયોજક સાહેબને કેવી રીતે મળ્યા? એમાં એવું છે, શ્રોતાઓ પાસે 100 રૂપિયા અને કવિઓ પાસે 1,000 ઉઘરાવીને કવિ સંમેલન કરતો એક આયોજક સાહેબને મળ્યો. એને સાહેબને કહ્યું, 1,000 આપીને કાવ્ય પઠન કરી જાઓ. સાહેબ કહે, હું 10 લાખ રૂપિયા લઈશ. સાંભળીને પેલો બેહોશ થઈ ગયો. એ ભાનમાં આવ્યો ત્યારે સાહેબે એને યોજના સમજાવી અને પેલા આયોજન કર્યું. યોજના શું હતી હવે આવશે. કાર્યક્રમ પૂરો થયા બાદ પેલા સાહેબને પુરસ્કાર પેટે 10 લાખનો ચેક આપ્યો. તાળીઓનો ગડગડાટ થઈ ગયો. સાહેબે એ ચેક લઈને પોતાના ખિસ્સામાં મૂક્યો અને બીજી જ મિનિટે પોતાની ચેકબુક કાઢી અને 11 લાખનો ચેક લખીને પેલા આયોજકને આપ્યો. આયોજક તો કૂદકા મારતો આખા હોલમાં કૂદી વળ્યો. એને ત્યાર પછીના બીજા જ અઠવાડિયે સાહેબનો બીજો વનમેન શો ગોઠવ્યો. 10 લાખ પુરસ્કાર, ફરી સાહેબ તરફથી 11 લાખનો ચેક. વાયુ વેગે વાત ફેલાઈ ગઈ અને રાતોરાત અનેક આયોજકોનો જન્મ થયો. રોજના 50 આયોજકોના ફોન આવવા લાગ્યા, સાહેબ અમને ચાન્સ આપો. સાહેબને ખ્યાલ આવી ગયો કે આ લોકો આયોજક નથી. અગાઉ કદી કોઈ આયોજન એમણે કર્યું જ નથી, પણ 1 લાખના ફાયદા માટે અચાનક પ્રગટ થઈ આયોજન કરવા તૈયાર થયા છે. ટૂંકમાં આ બધા આયોજકો નથી, પણ ખાયોજકો છે. તો એ બધામાંથી સાહેબે કોઈનું આમંત્રણ સ્વીકાર્યું કે નહીં? હા, એમાંથી પસંદગીના 3 આમંત્રણ સ્વીકારી સાહેબે 10 લાખ પુરસ્કાર લીધો અને 11 લાખ પાછા આપ્યા. એટલે સાહેબ પાસે એટલા બધા પૈસા છે કે 10 લાખ જેવો માતબર પુરસ્કાર પાછો આપે અને એમાં 1 લાખ ઉમેરીને આપે. એટલા ધનવાન છે સાહેબ? નાજી, ઘર અને એકાઉન્ટ બંને ખાલી છે. તો આટલી લાણી કેવી રીતે કરે છે? લોન લઈને. ક્યાંથી? મજાજ ફાઇનાન્સમાંથી. મજાજ કરાવી. અચ્છા, આગળ જણાવો, પછી શું થયું? થોડા કાર્યક્રમો પછી સાહેબે 1 મહિનો રેસ્ટ લીધો. એ દરમિયાન અસંખ્ય ખાયોજકોના ફોન, મેસેજ, પણ સાહેબ તરફથી નો રિપ્લાય. કેટલાક ખાયોજકો તો ઘરે આવવા લાગ્યા, પણ સાહેબ કોઈને મળે નહીં.
આખરે મહિના પછી સાહેબે ખાયોજકોને દર્શન આપ્યા. ખાયોજકોમાં ખુશીની લહેર. સાહેબે જાહેરાત કરી, હવેથી 20 લાખ. ખાયોજકોમાં સોભો પડી ગયો. પણ એક જણ ધીમેથી બોલ્યો, અલિયાઓ 20 લેશે તો બદલામાં 22 આપશે. અને ધડાધડ 30 કાર્યક્રમ ગોઠવાઈ ગયા. એમાંનો એક કાર્યક્રમ પૂરો થયો. ખાયોજકે સાહેબને 20 લાખનો ચેક આપ્યો અને હાથ જોડીને ગરદન નમાવીને પણ નજર ઊંચી રાખીને સસ્મિત ઉભો રહ્યો. સાહેબે ચેક લઈને ખિસ્સામાં મૂકી દીધો. પણ આ વખતે સાહેબે વળતો ચેક આપ્યો જ નહીં અને 20 લાખનો ચેક લઈને નીકળી ગયા. ખાયોજકમાં એટલી હિંમત નહીં કે એવું પૂછે કે વળતો ચેક ક્યારે. આમને આમ પ્રોગ્રામ પૂરા થતા ગયા. સાહેબ 20 લાખનો ચેક લઈને નીકળી જાય પણ વળતો ચેક આપે નહીં. દરેક પ્રોગ્રામમાં ઉત્તરોત્તર એક શ્રોતા વધે. જે આગલા દિવસે પતી ગયેલા પ્રોગ્રામનો ખાયોજક હોય. 30મો પ્રોગ્રામ પત્યો અને સ્ટેજ પર એક સાથે 30 જણા ધસી આવ્યા. સાહેબે કહ્યું, કાલે ઘરે આવો. બીજે દિવસે સાહેબના ઘરે 30 ખાયોજકો ભેગા થયા. સાહેબે સૌને મનગમતો નાસ્તો કરાવ્યો. પછી સાહેબે સામેથી વાત છેડી, તમને થતું હશે કે હું હવે પુરસ્કારમાં બીજી રકમ ઉમેરીને રિટર્ન ચેક કેમ નથી આપતો, ખરું ને? હાજી. તો એમાં એવું છે કે મને થયું કે હું દર વખતે પુરસ્કારમાં થોડી રકમ ઉમેરીને પરત કરું છું, એમાં હું જાણીએ અજાણીએ તમારું અપમાન કરું છું. એક ખાયોજકે ઊભા થઈને કહ્યું, મારે તો સોમાન સાથે નાવાની ચોવાનો સંબંધ નથી, બસ તમે ચેક આપો યાર. પછી તો બધા જ એ મુજબ બોલ્યા. સાહેબ કે, ના તમે ભલે એમ કહો પણ તમારા સન્માનનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. ખાયોજકો અંદર ગણગણ્યા અને પછી એકે ઊભા થઈને કહ્યું, અમે તમારી વિરુદ્ધ છેતરપિંડીનો કેસ કરીશું. સાહેબે તરત જ કહ્યું, આપની વચ્ચે ક્યારેય એવી શરત થઈ હતી કે પુરસ્કારમાં બીજી રકમ ઉમેરીને મારે તમને પરત કરવી? ના. તો પછી છેતરપિંડી ક્યાં થઈ? ખાયોજકો માથું ખંજવાળવા લાગ્યા. અંતે સાહેબે કહ્યું, આપણી વચ્ચે ભલે કોઈ શરત નથી થઈ, પણ છતાં જ્યારે પણ મારી પાસે પૈસા આવશે હું તમને થોડા કરીને પરત કરીશ. સૌ આયોજકો ખુશ થઈને ઘરે ગયા. હવે સાહેબ દર મહિને નાની મોટી ગિફ્ટ અને પરચુરણ જેવી રકમ ખાયોજકોને મોકલતા રહે છે, એટલે કોઈ પૈસા માંગવા આવતું જ નથી. ગજબ કહેવાય. અચ્છા, એક સવાલનો જવાબ આપો. પૂછો, સાહેબ કામ ધંધો શું કરે? કઈ નહીં. તો ઘર કેવી રીતે ચાલે? પેલા 30 પ્રોગ્રામના 6 કરોડનું મહિને 3.5 લાખ વ્યાજ આવે છે. એમાંથી ઘર પણ ચાલે, ખાયોજકો સાથેનો વ્યવહાર પણ ચાલે અને જૂની લોનના હપ્તા પણ ભરાય છે. અચ્છા, છેલ્લો સવાલ પૂછો, સાહેબ છંદમાં લખે છે? આ સવાલ છેલ્લો નહીં પણ પહેલો હોવો જોઈતો હતો. આવજો. રામ રામ. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. આપ સૌએ ખૂબ સરસ રીતે અમને સાંભળ્યા અને બીજી રીતે કહીએ તો અમને સાચવ્યા. અમારા શબ્દોને પણ તમે સાચવ્યા. એ માટે અમે સતતના આભારી છીએ. વલી સાહેબ, હિરેનભાઈ, કલ્પેશભાઈ અને તમામ હોદ્દેદાર મિત્રોના આભારી છીએ અને સવિશેષ આપ સૌ શ્રોતા મિત્રોના આભારી છીએ. થેન્ક યુ વેરી મચ.